મોડાસાના દધાલિયા નજીક આવેલા જંબુસર ગામ પાસેની નદી પરના માર્ગ પર નવીન બનતા પુલની કામગીરી કરતા શ્રમિકો અને હાજર સુપરવાઇઝર પર ગત રાત્રિએ પુલનું કામ નહીં કરવા દઈએ એમ કહી ધસી આવેલ જંબુસર ગામના અજાણ્યા શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના બનવા પામી હતી। ઘટનાને લઈ સુપરવાઇઝરે ગત રાત્રે ટીંટોઈ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ કરી હતી। આજે સવારે પણ પુલનું કામ કરતા એક સુપરવાઇઝર અને શ્રમિકો પર ફરી હુમલો કર્યો હોવાની ઘટનાની ટીંટોઈ પોલીસ ફરિયાદ મળતા ટીંટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। હુમલો કરનાર આરોપી વિરુદ્ધ ગળદાપાટુ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ટીંટોઈ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ સંદીપ પટેલ છે। હું આ સાઈડ આ મોડાસા તાલુકાના જંબુસર ગામમાં મારું કામ ચાલી રહ્યું છે સ્લેબ ડ્રેઇનનું, અને અહીંયા મારું રાત્રે કામ ચાલુ હતું શટરિંગ સળિયાનું। મારા માણસો હાજર હતા, મારો સુપરવાઇઝર અક્ષય પટેલ પણ હાજર હતો, અને અહીંયા ગામના લોકલ માણસ તરીકે કોઈ ગાડી લઈને અહીંયા આવેલો અને મારા માણસોને બેભગ ગાળો બોલી મા બેન સામે કે જે કોઈ માણસ સહન ના કરી શકે એ હદે એને ગાળો બોલેલી છે, અને ધોલ ધપ્પડ અને મારપીટનો પણ એને હાથનો ઉપયોગ કરેલો છે। ગળું દબાયું છે અને એ બધા પ્રોસેસ કરેલી છે અને સવારે પણ રાત્રે પણ જતો રહ્યો અને પાછો સવારે આવ્યો। સવારે આવીને ફરીથી મારા માણસને એને મારેલો છે, અને પ્રોસેસ બહુ એને એટલી બધી ધમકી આપી છે કે હું તને અહીંયાથી ઉપાડી જઈશ ને હાઈવે પર લઈ જઈને મારીને ફેંકી દઈશ, ક્યાં શું કરીશ કોઈ નક્કી નહીં। મારા માણસોનું જામનું જોખમ છે, એના માટે હું અત્યારે ટીંટોઈ પોલીસમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપવા માટે જઉં છું। આરોપી કોણ છે? અને આરોપ એમાં મને જાણવા મળેલ છે કે આશિષ પટેલ કરીને કોઈ લંડન રિટર્ન આરોપી જેના નામે હું ફરિયાદ નખાવું છું, એ આશિષ પટેલ લંડન રિટર્ન છે। એના જોડે બીજા કેટલા માણસો હતા? એની જગ્યાએ 5 થી 6 હતા, પણ એમના કોઈ નામ નહીં, પણ જે મેઇન માણસ હતો એ આશિષ પટેલ હતો। BS9 TV ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી।